આજે છે મંગળવાર અને અમારા જે એરિયામાં રહીએ છીએ ને અહીંયા હનુમાનજીના મંદિર કેટલા છે એ બતાવું તમને. આ પહેલું મંદિર બરાબર, આ પહેલાં મંદિરના દર્શન કરાવું. જય બજરંગબલી. પછી આગળ જાઉં છું ત્યાં. આ હનુમાનજી મંદિર બીજું કપિલા હનુમાનજી, આ એ પ્રખ્યાત મંદિર છે. અહીંયા શનિવારે બધા છોકરાઓને પ્રસાદી હોય, પછી સુંદરકાંડના પાઠ હોય, બધા આજુબાજુવાળા પૂજા કરે છે. અહીંયા દુકાનવાળા ભાઈ છે એ પૂજા કરતા હોય. ને આ બીજા હનુમાનજીના મંદિર, હજી તો બીજી શેરી છે. જય શ્રી રામ. આ સત્ય બાલાજી હનુમાનજી. આ ત્રીજું મંદિર બતાવું છું હનુમાનજીનું. દર્શન થાય છે કે નહીં? અંદર બંધ છે એટલે હજી તો આ ત્રીજું મંદિર છે. હજી તો 5-6 શેરીમાં અલગ અલગ છે જગ્યાએ, એક શેરી હનુમાનજીનું મંદિર છે અહીંયા. આ ચોથા હનુમાન દાદાના દર્શન કરાવું છે. આજે મંગળવાર છે એટલે તો ફૂલ આમ બધે સાંજે એવી સરસ આરતી તો રોજ જ હોય છે, પણ સ્પેશિયલ આરતી હોય શનિવાર ને મંગળવાર. આ ચોથા દર્શન કરાવ્યા, હજી આગળ કરાવું તમને. પહેલામાં છઠ્ઠા હનુમાનજીના દર્શન કરાવું છું. એક શેરીની અંદર 3 મંદિર છે. જય શ્રી રામ. હજી એક મોટું મંદિર છે, ત્યાં તમને દર્શન કરાવી. સ્કૂલ છે એની બાજુમાં છે, એમ રામ લક્ષ્મણ ને જાનકી. અને પેક છે એટલે બહુ દર્શન ઓછા થશે. હનુમાનજીનું તો જ મંદિર કહેવાય, હનુમાનજી બેઠા છે. રામ ભગવાન હોય, હનુમાનજી તો હોય જ. અને આ છે સૂર્યમુખી હનુમાનજી. ચાઇના તો મેં વિડીયો ઘણી વખત બનાવેલો છે. એકદમ આ જાગૃત હનુમાન દાદા છે. અહીંયા કોઈ પણ તમે શ્રદ્ધાથી માનતા કરો ને હનુમાન દાદાને સફળ થાય જ છે. હું તો લગભગ દરરોજ આવું છું. ક્યારેય ન હોય તો મંગળવારે તો પાકું આવું જ છું અહીંયા દર્શન કરવા. સૂર્યમુખી હનુમાન દાદા જામનગર રોડ ઉપર આવેલું છે આ મંદિર. ઘણા વર્ષથી છે આ મંદિર. લગભગ અમે અહીંયા 40-50 વર્ષથી તો જોઈએ જ છીએ આ મંદિર. અમે કાંઈ પણ હોય ને નાની મોટી કંઈ સફળતા આપણે મળીએ તો અહીંયા પહેલાં આપણે દર્શન કરવા આવી જઈએ હનુમાન દાદાના. જામનગર રોડ ઉપર આવેલું છે આ મંદિર. અહીંયા જે આ દાદા બેઠા છે ને વર્ષોથી પૂજા કરે છે. કેટલી બધી આ પ્રસાદી વે છે. ઘરે ભગવાનને પ્રસાદ અને ગાય કૂતરાઓને ખવડાવે છે. અને કોઈને ભૂખ્યાને જવા નથી દેતા. જો ખીચડી હોય, ભાત વઘારેલા એવું બધું રાખે. અને બુંદીની ને એ પ્રસાદી તો હોય જ છે કાયમ માટે પ્રસાદીમાં. આ છે સૂર્યમુખી હનુમાન દાદા, જાગૃત હનુમાન દાદા છે. મેં તમને કેટલા 7 હનુમાન દાદાના દર્શન કરાવ્યા ને. હજી તો આ 3 શેરીના જ બતાવ્યા છે. હજી તો એવા એક એરિયામાં ભવ્ય મંદિર હશે. અહીંયા છે રાજકોટનો જામનગર રોડ ને ત્યાંના હનુમાન દાદાના દર્શન. વિડીયો ગમે તો લાઈક્સ જરૂર કરજો અને જય શ્રી રામ લખજો જરૂર કોમેન્ટમાં.